પ્રેગ્નન્સી દરમિયાન ઘણીવાર પેશન્ટ એવું માને છે કે જો કેસરવાળું દૂધ લઈએ તો બાળક ગોરું આવી શકે છે, પણ એવું પણ માને છે કે જો પ્રેગ્નન્સીના શરૂઆતના દિવસો દરમિયાન લઈએ તો એ પ્રેગ્નન્સી ઉપર ગરમ ઇફેક્ટ કરી શકે છે. તો શું આ વાત સાચી છે? ચાલો ડિસ્કસ કરીએ. બાળકનો સ્કિન ટોન એ મેઇનલી તેના જીનેટિક્સ પર આધાર રાખે છે. તેથી કેસરવાળું દૂધ પીવાથી બાળક ગોરું આવશે કે પછી ખજૂર ખાવાથી, જાંબુ ખાવાથી કે ચા પીવાથી બાળક કાળું આવશે, એ માન્યતા એકદમ ખોટી છે. પરંતુ યસ, કેસરવાળું દૂધ પ્રેગ્નન્સી દરમિયાન લેવાથી બીજા ફાયદાઓ થઈ શકે છે, જેમ કે કેસરમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે તમારા હેલ્થને મેન્ટેન રાખવામાં ફાયદો કરે છે. હૂંફાળા દૂધ સાથે કેસર લઈએ તો એ તમારી સ્લીપ પ્રોપર મેન્ટેન રાખવામાં પણ ફાયદો કરે છે. કેસરનો એરોમા એ તમારા મૂડને અપલિફ્ટ કરે છે. તેમજ દૂધ સાથે લેવાથી દૂધના બીજા બેનિફિટ્સ જેમ કે કેલ્શિયમ સપ્લિમેન્ટ, પ્રોટીન અને બીજા ન્યુટ્રિયન્ટનું સપ્લિમેન્ટ મળે એ ફાયદો તો છે જ. આ ઉપરાંત કેસરવાળું દૂધ પ્રેગ્નન્સીના કોઈ પણ મહિના દરમિયાન લઈ શકાય છે, કારણ કે તેની પ્રેગ્નન્સી પર કોઈ ઠંડી કે ગરમ ઇફેક્ટ હોતી નથી. થેન્ક યુ.